ભગવાન શ્રી રામના નામની મહિમા અનંત છે. જો તમે માનો છો કે રામ માત્ર એક નામ છે, તો ગરુડ પુરાણ આ બ્રહ્મને તોડી નાખે છે. આ પવિત્ર ગ્રંથ અનુસાર રામ નામ કોઈ સામાન્ય શબ્દ નથી, પરંતુ એવું દિવ્ય મંત્ર છે જે મૃત્યુના ભયને પણ દૂર કરી શકે છે. કહેવામાં આવે છે કે જ્યારે મનુષ્યનો અંતિમ સમય આવે છે અને આત્મા શરીરને છોડીને અજાણી યાત્રા પર નીકળે છે, ત્યારે ના તો ધન સાથે જાય છે, ના પરિવાર, ના શક્તિ, માત્ર ભગવાનનું નામ જ સહારો બને છે. પરંતુ ગરુડ પુરાણ ખાસ રીતે કહે છે કે એક એવું નામ છે જેને સાંભળતા જ યમદૂત પણ થંભી જાય છે અને આત્માને દિવ્ય માર્ગ મળી જાય છે. એ નામ છે રામ. આખરે આ નામમાં એવી શું શક્તિ છે કે તેને કલિયુગનું સૌથી મોટું રક્ષણ માનવામાં આવે છે? શા માટે ઋષિમુનિઓ તેને મુક્તિનું દ્વાર કહે છે અને મૃત્યુના ક્ષણે તેનું સ્મરણ આત્મા સાથે શું કરે છે? ગરુડ પુરાણ હિન્દુ ધર્મના 18 મહાપુરાણોમાંનું એક એવું દિવ્ય અને રહસ્યમય ગ્રંથ છે જેને માત્ર મૃત્યુ કે શોકના સમયે વાંચવાનું ગ્રંથ માનવું તેની સાચી મહિમાને સીમિત કરી દેવું છે. વાસ્તવમાં આ ગ્રંથ જીવનના ગહન રહસ્યોને ખુલ્લા પાડે છે. તેમાં ભગવાન વિષ્ણુ અને તેમના પરમ ભક્ત વાહન ગરુડ વચ્ચેના સંવાદ દ્વારા મનુષ્યના અસ્તિત્વ, કર્મોના પરિણામ, આત્માની અમરતા અને જન્મ મૃત્યુના ચક્રનું વિશ્લેષણ આપવામાં આવ્યું છે. આ ગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે મનુષ્ય માત્ર શરીર નથી, પરંતુ એક શાશ્વત અને ચેતના છે જે પોતાના કર્મો અનુસાર વિવિધ લોકમાં યાત્રા કરે છે. જીવન, મૃત્યુ, પાપ, પુણ્ય, સ્વર્ગ, નરક અને અંતે મોક્ષ, આ બધાનો વિગતવાર વર્ણન અહીં મળે છે. ખાસ કરીને ગરુડ પુરાણ જણાવે છે કે મૃત્યુ અંત નથી, પરંતુ એક પરિવર્તન છે, એક નવી યાત્રાની શરૂઆત છે જ્યાં આત્માને તેના કર્મનું ફળ મળે છે. તેથી આ ગ્રંથ જીવતા માણસ માટે માર્ગદર્શન અને ચેતવણી બંને છે. આ જ ગ્રંથમાં નામ સ્મરણની મહિમાને ખૂબ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે અને તેમાં પણ રામ નામને વિશેષ રીતે કલ્યાણકારી કહેવામાં આવ્યું છે. રામ નામ એ માત્ર અવાજ નથી, પરંતુ તે સ્વયં પરમાત્માની જીવંત ઉપસ્થિતિ છે જે મનુષ્યના હૃદયમાં પ્રકાશ રૂપે જાગૃત થાય છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ શ્રદ્ધા અને પ્રેમથી રામ નામનું સ્મરણ કરે છે, ત્યારે તેના અંદરનો ભય, અજ્ઞાન, ક્રોધ અને પાપ ધીમે ધીમે દૂર થવા લાગે છે. જેમ સૂર્ય ઉગે ત્યારે અંધકાર આપોઆપ દૂર થઈ જાય છે, એમ આ નામ મનના અંધકારને દૂર કરે છે. તે માટે કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ રામ નામને અપનાવે છે તે ક્યારેય
એકલો રહેતો નથી. ભગવાનની કૃપા તેની સાથે જ રહે છે. આ નામ મનુષ્ય માત્ર ધાર્મિક બનાવતું નથી, પરંતુ તેને શાંત, દયાળુ અને નિર્ભય પણ બનાવે છે. ગરુડ પુરાણમાં જીવનની ક્ષણભંગુરતા વિશે પણ અત્યંત ભાવુક વર્ણન મળે છે. આ દુનિયા એક સરાય જેવી છે, જ્યાં માણસ સમય માટે રોકાય છે. માણસ થોડા સમય માટે રોકાય છે અને પછી આગળ વધી જાય છે. શરીર માટીથી બનેલું છે અને એક દિવસ માટીમાં જ મળી જાય છે, પરંતુ આત્મા અમર છે. મૃત્યુના સમયે મનુષ્યની બધી વસ્તુઓ, ધન, પ્રતિષ્ઠા, સંબંધો પાછળ રહી જાય છે. ત્યારે માત્ર તેના કર્મો અને ભગવાનનું સ્મરણ જ સાથે રહે છે. તેથી જીવનમાં એવું જ્ઞાન સંગ્રહ કરવું જોઈએ જે મૃત્યુ પછી પણ કામ આવે, અને એ છે ભગવાનનું નામ. ખાસ કરીને રામ નામને એવું દિવ્ય સહારો કહેવામાં આવે છે, જે આત્માને ભય અને અંધકારમાંથી બહાર કાઢીને પ્રકાશ તરફ લઈ જાય છે. કહેવામાં આવે છે કે મૃત્યુ પછી આત્મા એક માર્ગ પરથી પસાર થાય છે, જે તેના કર્મો પ્રમાણે દુઃખદ અથવા કષ્ટદાયક હોઈ શકે છે. જે વ્યક્તિએ જીવનમાં રામ નામનું સ્મરણ કર્યું હોય, તેના માટે એ માર્ગ પ્રકાશમય બની જાય છે. અને આ નામ આત્મા માટે દીવા જેવું કામ કરે છે, જે અંધકારમાં માર્ગ બતાવે છે. રામ નામનું સ્મરણ કરનાર એ આત્મા પાસે યમદૂત પણ ભય સાથે આવે છે, કારણ કે તેના આસપાસ ભગવાનની કૃપાનો તેજ હોય છે. અને આ શિક્ષા મનુષ્યને માત્ર મૃત્યુના ભયથી નહીં મુક્તિ નથી કરતી, પરંતુ જીવનને પણ માર્ગ સાર્થક બનાવે છે. અંતમાં ગરુડ પુરાણનો સાર એ છે કે જીવનમાં એક જ સ્થાયી સહારો છે, ભગવાનનું નામ, અને તેમાં પણ રામ નામ સર્વોચ્ચ છે. આ મનુષ્યને જન્મ અને મૃત્યુના ચક્રથી મુક્ત કરી શકે છે, કારણ કે તે આત્મા તેના સાચા સ્વરૂપ સાથે જોડે છે. તેથી જ જો જીવનને સફળ અને મૃત્યુને મંગલમય બનાવવું હોય, તો આજથી જ રામ નામને પોતાની શ્વાસમાં વસાવો. અને જો મિત્રો તમને આ આધ્યાત્મિક સંદેશ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારી આ પવિત્ર સંદેશ વધુ લોકો સુધી પહોંચાડો. જય શ્રી રામ.